વડોદરાના ફતેપુરા વિસ્તારના શ્રી બાળ યુવક મંડળ દ્વારા અમરનાથ બાબાના લોકદર્શનના ડેકોરેશન સાથે ભક્તો શિવલિંગ પર જળ અભિષેક કરવાનો લાભ મેળવશે। વડોદરામાં ભાદરવા સુદ 4 થી 10 દિવસ માટે આતિથ્ય માણવા પધારેલા વિઘ્નહર્તા દુંદાળાદેવ શ્રીજીના આગમનથી શહેર ગણેશમય બની ગયું હતું। મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં વડોદરામાં ધામધૂમપૂર્વક ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે। ઉત્સવપ્રિય નગરી વડોદરામાં ઠેર ઠેર નાના મોટા ગણેશ મંડળો તેમજ ગણેશ ભક્તો દ્વારા ઘરમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે અને લોકોમાં જાગૃતિ આવે તેવી વિવિધ થીમ સાથે અનોખું ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે। ત્યારે વડોદરાના ફતેપુરામાં આવેલ શ્રી બાળ યુવક મંડળ દ્વારા પ્રથમ વખત સંસ્કારી નગરી વડોદરામાં અમરનાથ દાદાના લોકદર્શન કરવા માટે ભવ્ય ડેકોરેશન કરવામાં આવ્યું છે, જેમાં ગણપતિ બાપા શિવલિંગ પર અભિષેક તો કરશે પણ ભાવિક ભક્તો પણ શિવલિંગ પર જળ અભિષેક કરવાનો લાભ મેળવી શકશે તેમજ અમરનાથ ગુફાનું ભવ્ય લોકદર્શન પણ કરી શકશે। દર વર્ષના જેમ આ ફેરે બી અમે યુનિક કામ કર્યું છે। અમે બાબા અમરનાથને વડોદરામાં લાવ્યા છે જેથી લોકોને દૂર જવું ના પડે, અહીંયા દર્શન સુખ શાંતિને ફરીને કરીએ એવું કામ કર્યું છે આપણે આ ફેરે। એટલે આ ફેરે અમરનાથની અમે ગુફા બનાવી છે એમાં જેથી ગણપતિ બાપ્પા એમના પિતાને જળ અભિષેક કરી રહ્યા છે। વડોદરાને આપણે મેસેજ આપ્યો છે કે જે અમરનાથમાં લોકો જઈ રહ્યા છે, દૂર જઈ રહ્યા છે, એ વખતે અમે દર્શન કરીએ અહીંયા કરવા માંગે છે કે લોકોને દૂર જવું ના પડે। એટલે આ ફેરે અમે એવી થીમ રાખી કે લોકોને દૂર જતા વડોદરામાં દર્શન મળી જાય એવી અમે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।